દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે, જે અંગે દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે. સાંભળવામાં આવી રહ્યું છે કે ઈડી આજે સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી અને તેમની ધરપકડ કરી શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અતિશી સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ઈડી આજે સવારે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન ઉપર દરોડા પાડવા જઈ રહી છે, ધરપકડ કરી શકે છે. કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી લોકસભાની ચૂંટણી માટે પાર્ટીએ રણનીતિ નક્કી કરવા માટે આ મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. રાજ્યોના પ્રદેશ પ્રમુખ, મહાસચિવ, વિધાયક, પક્ષના નેતા, પક્ષના પ્રભારીઓ અને સંગઠનના અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી. દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાનારી આ બેઠકમાં કમિટી 32 રાજ્યોમાંથી મળેલ લોકસભા સીટ આંકલનના રિપોર્ટના આધારે રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં ભારત ન્યાય યાત્રા વિશે ચર્ચા કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીના બહેન વાયએસ શર્મિલા કોંગ્રેસમાં સામેલ થયા છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું હતું. શર્મિલા કોંગ્રેસમાં જોડાવાથી આંધ્રપ્રદેશમાં પાર્ટી વધુ મજબૂત થશે અને કોંગ્રેસમાં જોડાવાની સાથે જ તેમણે તેમની પાર્ટી વાયએસઆર તેલંગાણાની કોંગ્રેસમાં વિલય કરવાની જાહેરાત પણ કરી હતી. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. મને લાગે છે કે દેશના લોકો આ બાબત નોંધ લીધી છે. જો કેન્દ્ર સરકાર પાસે આટલી તાકાત છે તો વીએમથી ચૂંટણી કરાવે. જો કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓ થકી સિટિંગ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડ કરાવવા માંગે છે તો રાજકારણમાં આ તેમની સૌથી મોટી ભૂલ સમાન હશે. ઉત્તર પ્રદેશ એસટીએફે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ બાબતે એસટીએફે ગોડાના રહેવાસી તહરસિંહ અને ઓમપ્રકાશ મિશ્રાની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 2 મોબાઈલ, મેલ આઈડી, 2 વાઈફાઈ રાઉટર અને સીસીટીવી ડિવાઈડર મળી આવ્યા હતા. બંનેની પોલીસ સ્ટેશનની વિભૂતિ બ્લોક ગોમતીનગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કથિત દારૂ કૌભાંડમાં ઈડીના 3 સમન્સની અવગણના કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. ખુદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ઈડીએ કેજરીવાલના ઘરે દરોડા પાડીને તેમની ધરપકડ કરી શકે છે. જો કે આ અંગે કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે જો અમે ભ્રષ્ટાચાર કર્યો હોય તો અમને અન્ય નેતાઓની જેમ જેલમાં જોડવા જોઈએ. બે દિવસના દક્ષિણ ભારતના પ્રવાસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના ત્રિશુરમાં રોડ શો બાદ જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ જનસભા સંબોધતા ગેરંટી યાદ અપાવી હતી અને જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આડે હાથ લીધી હતી. એલડીએફ અને યુડીએફની સરકારને નારી શક્તિને નબળી માની છે અને મહિલા અનામતના લાંબા સમય સુધી રોકી રાખી હતી. ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા 4 નવી સમિતિ બનાવવાનું એલાન કર્યું છે. ભાજપે જોઈનિંગ કમિટી, ક્લસ્ટર કમિટી, કેમ્પેઇન કમિટી અને ન્યૂ વોટર કમિટી એમ 4 સમિતિ બનાવી છે. તેમાં સૌથી મહત્વની જોઈનિંગ કમિટી છે. આ સમિતિ લોકોનો સંપર્ક કરીને તેમને ભાજપમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે. આ સમિતિમાં મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ, હિંમત બિસ્વા શર્મા, વિનોદ તાવડે, તરુણ ચુગ અને સુનિલ બંસલનો સમાવેશ થાય છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પોતે તાકાતવર નથી. એ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સાથે જોડાણની તૈયારીમાં લાગ્યા છે. ત્યારે તમિલનાડુમાં એઆઈડીએમકે ભાજપ સાથે જોડાણની તૈયારી બતાવી છે. જોકે ભાજપ જોડાણ કરવાના મૂડમાં નથી, કેમ કે એઆઈડીએમકે પ્રદેશ ભાજપ પ્રમુખ પદેથી અન્નામલાઈની વિદાય ઈચ્છે છે અને અન્નામલાઈએ જયલલિતાને ભ્રષ્ટાચારી ગણાવીને ટીકા કરી હતી અને તેના કારણે ખફા છે. એઆઈડીએમકે જોડાણ તોડી નાખ્યું હતું અને ભાજપે એ વખતે પણ અન્નામલાઈને હટાવવાની માંગ સ્વીકારી નહોતી.
ભાજપે લોકસભાની ચૂંટણી માટે 400 બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો છે, ત્યારે ભાજપના જ કેટલાક નેતા તેને અતિ મહત્વાકાંક્ષી ગણાવી રહ્યા છે. મે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપે અબ કી બાર 400 પાર તીસરી બાર મોદી સરકારનું સૂત્ર નક્કી કર્યું છે. ભાજપના નેતાઓનું માનવું છે કે સતત ત્રીજી વાર મોદી સરકારની વાત બરાબર છે, કેમ કે કોંગ્રેસ સહિતના વિપક્ષો ભાજપને ટક્કર આપી શકે એવી સ્થિતિમાં નથી. 400 કરતાં વધારે બેઠકો જીતવી અઘરી લાગે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 437 બેઠકો પર ચૂંટણી લડ્યો હતો. રાહુલ ગાંધી 15 જાન્યુઆરીથી પોતાની ન્યાય યાત્રા શરૂ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે જ એક વર્ગ એવો મત વ્યક્ત કરી રહ્યા છે કે આ યાત્રાની કવાયત કરવાના બદલે રાહુલે લોકસભાની ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોંગ્રેસના સૂત્રોનો દાવો છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ન્યાય યાત્રાને મંજૂરી પાઈ ત્યારે જ ઘણા નેતાઓને અત્યારે યાત્રા નહીં કાઢવા સલાહ આપી હતી. તેમનું માનવું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે. દિલ્હી ભાજપના નેતા નલિન કોહલીએ જણાવ્યું છે કે જ્યારે પીએમ મોદીએ મોદી પ્રધાન સેવક તરીકેના શપથ લીધા ત્યારે તેમણે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડવાની શપથ લીધા હતા. દેશના લોકોને પણ એવી અપેક્ષા છે કે જ્યાં પણ કૌભાંડ થાય છે તેને દોષિતોને સજા થવી જોઈએ. તપાસ એજન્સીઓ ભ્રષ્ટાચારના કેસમાં યોગ્ય તપાસ કરી રહી છે. મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે ફરી એકવાર ભાજપના સાંસદ બ્રિજભૂષણસિંહ પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમના નજીકના લોકો ફોન કોલ કરીને મારા પરિવારના લોકોને ધમકી આપે છે. બ્રિજભૂષણસિંહના લોકો મારી માતાને ફોન કરીને ધમકી આપે છે. અમારી સુરક્ષા સરકારની જવાબદારી છે. બ્રિજભૂષણના લોકો ફરી સક્રિય થયા છે અને અમારા પરિવારને ધમકીઓ મળી રહી છે. ફેડરેશન વિશે વાત કરતા સાક્ષીએ કહ્યું છે કે તેમને નવા ફેડરેશનની એડહોક કમિટીમાંથી કોઈ જ સમસ્યા કે વાંધો નથી, પરંતુ તેમાં સંજય સિંહની કોઈ દખલ ન હોવી જોઈએ. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા આસામમાં સીએએ લાગુ કરવા આવી શકે છે તેવી અટકળોના પગલે પ્રતિક્રિયા આપતા ઓબીસીએ જણાવ્યું હતું કે સીએએ ગેરબંધારણીય છે અને એક એવો કાયદો છે જે ધર્મના આધારે બનાવવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે સીએએને એનપીઆર અને એનસીઆર સાથે સમજવું જોઈએ, જેની શરતોના આધારે લોકોએ દેશમાં નાગરિકતા પુરવાર કરવી પડી શકે છે. ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયામાં માયાવતીની બસપાને લેવા માટે અખિલેશ યાદવ ખુલ્લો વિરોધ કર્યો હોવા છતાં કોંગ્રેસે અખિલેશને મનાવીને બસપાને સમાવવાનો પ્રયત્ન ચાલુ કર્યા છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસે અખિલેશને મનાવવાની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપી છે. કોંગ્રેસનું માનવું છે કે બસપા ઇન્ડિયામાં આવી જશે તો દલિત વોટ બેંક પણ ઇન્ડિયન તરફ વળશે અને મુસ્લિમ મતોમાં પણ વિભાજન નહીં થાય. ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા બંને મોટા વિપક્ષો સાથે હશે તો ભાજપને હરાવવામાં સરળતા રહેશે. દિલ્હીના જંતર મંતર મેદાનમાં ઓલિમ્પિક વિજેતા કુસ્તીબાજ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના વિરોધમાં યુવા કુસ્તીબાજોએ પોસ્ટર અને બેનર્સ રજૂ કરીને વિરોધ પ્રદર્શિત કર્યું હતું. તેમણે 3 કુસ્તીબાજો પર કુસ્તી સંબંધિત તમામ પ્રવૃત્તિઓ બંધ કરવાનો અને રમતમાં આવતા યુવા ખેલાડીઓના ભવિષ્યને બગાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમના હાથે પકડાયેલા પ્લેકાર્ડમાં લખ્યું હતું કે બજરંગ, વિનેશ અને સાક્ષીએ દેશમાં કુસ્તીની સ્થિતિ બગાડી છે. નિધિ નામની વિરોધકર્તાએ જણાવ્યું હતું કે આ 3 એવોર્ડ વિજેતા કુસ્તીબાજ ઈચ્છતા હતા કે ફેડરેશન તેમના અનુસાર ચાલે. ચૂંટણીઓ થઈ. વાઇબ્રન્ટ સમિટથી પહેલા બુધવારે એક જ દિવસમાં 7,12,250 કરોડના સૂચિત રોકાણો માટે એમઓયુ થયા હતા. ઉદ્યોગકારોએ સરકાર સાથે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે 58 એમઓયુ કર્યા હતા. તેના દ્વારા 3,70,165 જેટલા પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારોની તકો ઊભી થશે. અમદાવાદમાં ઇન્ડિગોની અમદાવાદ જયપુર ફ્લાઇટ વિઝિબિલિટી ઓછી થઈ જવાના કારણે 2 કલાક લેટ થઈ હતી, જેના પગલે યાત્રિકોને 2 કલાક સુધી બેસી રહેવું પડ્યું હતું. ક્રૂ મેમ્બરોએ કહ્યું હતું કે જયપુરમાં વિઝિબિલિટી ઓછી છે, જેને પગલે ફ્લાઇટ લેટ થઈ હતી. ફ્લાઇટ લેટ થતાં યાત્રીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ લેટ થતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. ફ્લાઇટ મોડી પડી હોવાના પગલે વિદેશથી આવતા મુસાફરો પણ દિલ્હીમાં અટવાયા હતા. દિલ્હીથી વડોદરાની ફ્લાઇટ વહેલી સવારે ઉપડવાની હતી, પરંતુ ફ્લાઇટ કયા કારણે લેટ થઈ તેનો જવાબ આપવામાં આવ્યો નહોતો, જેના પગલે લોકોને હાલાકી વેઠવી પડી હતી. સાબરકાંઠામાં જૂની પેન્શન યોજના બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે રામ મંદિરની જેમ જૂની પેન્શન યોજના પણ ભાજપ સરકાર જ લાવશે. તેમણે કહ્યું છે કે શિક્ષકો આંદોલનનું નેતૃત્વ ન લે, કારણ કે આ તો 29 વિભાગોનો પ્રશ્ન છે અને સમય આવશે તો એ કામ પણ ભાજપ સરકાર જ કરશે. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક યુવાનનું હૃદય ધબકતું બંધ થયું હતું. 32 વર્ષના યુવકે રાત્રિ દરમિયાન અચાનક જ અવાજ કર્યો અને ત્યારબાદ યુવક ઉઠ્યો જ નહીં, જેથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે તબિયતે તેને મૃત જાહેર કર્યું હતું. સુરત શહેરમાં 500થી વધુ નર્સિંગ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓના પગલે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. વિદેશમાં ભારતીયો પર હુમલા થવાની ઘટના સતત વધી રહી છે, ત્યારે લંડનમાં કેટલાક અશ્વેતી સમૂહ દ્વારા એક ગુજરાતી યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. યુવકે સારવાર દરમિયાન જ વિડીયો વાયરલ કર્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે પારસીઓના ઐતિહાસિક સ્થળના સંજાણ ઊંધવા માર્ગ ઉપર મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું, જેના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સૌથી વધુ લારી ગલ્લાવાળાઓ વારંવાર નોટિસ આપવામાં આવી હતી. રાજકોટ શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ દીપડાની દહેશત વધી હતી. હવે દીપડો જસદણના જામનગડિયાના ગામે જોવા મળ્યો હતો. દીપડાએ ગામની સીમમાં એક વાછરડીનું મારણ કર્યું હતું અને સ્થાનિકોએ દીપડાનો વિડીયો પણ બનાવ્યો હતો. સુરતમાં ન્યુમોનિયાની 3 મહિનાની બાળકીનું મોત થયું હતું, જ્યાં ઉત્કર્ષ વિશ્વકર્મા નામનું બાળક અંકલેશ્વરનો રહેવાસી હતો. ઉત્કર્ષને છેલ્લા 1 મહિનાથી ન્યુમોનિયા હતો, જ્યાં તેને અંકલેશ્વર બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવાયો હતો અને સારવાર દરમિયાન બાળકને ટીબી હોવાનું સામે આવ્યું હતું, જે બાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ડીસામાં હોમગાર્ડના જવાનોને હાર્ટ એટેકનો બનાવ અટકાવવામાં સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. વધતા જતા હાર્ટ એટેકના બનાવોને લઈને તંત્ર દ્વારા હોમગાર્ડના જવાનોને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. લાખણી, પાંથાવાડા, ધાનેરા, થરાદ, સિહોરી, વાવ, સુઈગામ, થરાદ, ભાભર, દિયોદર સહિતના યુનિટો હાર્ટ એટેક અટકાવવા તાલીમ આપવામાં આવી હતી. ટ્રક ચાલકો માટે હિટ એન્ડ રનના કાયદામાં રાહતથી વાહન ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ડીસામાં ટેક્સી એસોસિએશને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને ટેક્સી એસોસિએશને આતશબાજી કરીને એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવા વર્ષના આરંભે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે 5000 આસપાસ લગભગ 17 કેડરની ભરતીની જાહેરાત કરી હતી. તારીખ 4 જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવશે. અમદાવાદ કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી શકે છે. સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ પીડિતાની સાથે રાખીને સોલા પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. છારોડીમાં આવેલા કેડિલા ફાર્મ હાઉસમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી હતી અને પોલીસે પીડિતાની ફરિયાદ ન નોંધતા આખરે પીડિતા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુરત એસીબી પોલીસે ફરી 2 લાંચિયા હેડ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. કાપોદ્રા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જલદીપ મહારુ પાટીલ સાથે સુરેશ વાઘજીભાઈ હીરપરાએ પોસ્કોના ગુનામાં ભોગ બનનાર પીડિતાના પિતા સાથે સમાધાન કરવામાં આવે છે 15,000ની લાંચ માંગી હતી, જે અંગે લાંચિયા હેડ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
બનાસકાંઠાના કાંકરેજના થરા માર્કેટયાર્ડમાં ગેરકાયદેસર અનાજનો મસમોટો જથ્થો ઝડપાયો હતો. મોગલ ટ્રેડિંગ નામની દુકાન ઉપરથી સરકારી રેશનિંગનો અનાજનો જથ્થો ઝડપાયો હતો. જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમે લાખો રૂપિયાના ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દુકાનદાર ફરાર થઈ ગયો હતો. સુરતમાં સસ્તો ગેસ સિલિન્ડર અને વિધવાઓને મહિને 3000 રૂપિયા આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શિત કર્યું હતું. વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિતના લોકોએ ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે વિરોધ પ્રદર્શન કરનાર આપ કાર્યકરો અને વિપક્ષી નેતાની પોલીસે અટકાયત કરી હતી.